તે વેળાએ મારી આવતી સધીના જાજા મારી સધી ખૂબ મજા તે વેળાએ હું ગુભારાની માતા મજા કુસું હું મોરાના રજવાડાની હું સધી મજા કુસું લે ખમા માડી જે ના ભીનો બોલીને બેઠા છું એ મારો ભગવાન પાર પાડી આલ છે વેળાએ હું શિર ભવાની બત્રીસી માતા બોલતી છું પ્રજાપતિ ખૂબ મજા કે વેળાએ હું તમારું નાતવી હોતનની માતા સુલ્યા ક્યાં 52 બજારો 1200 બનાવમાં મુવાહો કરવા વાળી માતા ખમા માડી બાવળિયા ખૂબ મજા મારી 18 વર્ષ મારી છત્રી ખૂબ હું આશી મજા કે જે ના ભીનો વર્તો લઈને બેઠો છે એ કદાચ તમારા દીવામાં શરત મળજો અને એ શરત મળવાનું પૂરું કરીને નાલું મારું નામ સદીને ખમા માડે ખૂબ મજા સ્વભાવવાળું કે વેળાએ ભગવાન સુલ્યા હું મોને એનું દેવ છું ખમા પછી આ તો નવરાત્રીના દાડા છે ને પેલું નોખું છે ખમા પછી પાવડિયા જેવું અમને મળતું નહીં લ્યા સ્વભાવવાળું 12 મહિના થાય અને કદાચ ચૈત્રની આઠમ આવે નવરાત્રીની આઠમ આવે અને મંદિર કદાચ સાફ સફાઈ કરીને દીવો કરવા આવે ને એનું માતા નહીં મળતી જાય હવે 12 મહિના થાય ને 12 મહિનામાં એક વાર મઢે આવે ને મઢાઈને દીવો અખરે સાફ કરે મંદિર સાફ કરે પોણીથી ધોઈ નાખે ઉજળું કરે અને પછી અખંડ જ્યોત કરે એવું મળતું નહીં લે ખમા ભાઈ તે હું જીવ એને મળું છું કે જેની નીતિ સાચી છે કરમ એના હારા છે અને જેના આપણે પૂન છે પુનાઈ છે એને હું જીવ મળું છું અને માળા કરવાથી માતાઓ મળી હોત ને તો જુનાગઢમાં કોઈ બાપજીઓ અમને બેઠા ન હોત મંદિર સોનાના મઢ કરીને પૂજા હે એ સંસાર છોડી અને ભગવાનનું ભજન કરે છે રાત દાડું માળા કરે છે તો રાત દાડું માળા કરવા જેવું નથી મળતું ભાઈ હે અને જે ગિરનારી થયા છે બાપજી થયા છે અખાડાના ધણી થયા છે જોગી થયા છે તો એમ જેવું નથી મળતું કદાચ ઇતિહાસ ખોલી નાખો હું જેવું મળ્યું તો હું સંસારી મળ્યું છું સંસાર છોડ્યો એને હું માતાઓ નથી મળી ભાઈ ખમા સ્વભાવવાળો ચમ કે નરસિંહ મહેતા જોઈ લ્યો એ સંસારી હતો અને કદાચ મારો દ્વારકાનો ધણી એને મળ્યો છે મીરાબાઈ જોઈ લ્યો સંસારી હતી ને એને મારો કૃષ્ણ ભગવાન મળ્યો છે ભાઈ એ રીતે કે વેળાએ હું સંધના વાજાની હું અમેરિકા કોની માતા મળી છું ખૂબ મજા કે મારો ભગવાન બોલતો છે કે ભાઈ કોઈ ભગવાન નાનો મોટો નહીં આજ કદાચ પાવડિયા મોરાલનું રજવાડું લઈને બેઠીએ છું કે કદાચ 1.5 લાખ પાધાઓ લઈને બેઠીએ છું અને 20,000 નો કદાચ મેળો થતો હશે તો કોઈ ભગવાન નાનો મોટો નહીં અને કોઈ જેવું નાનું મોટું નહીં પણ મારો ભૂવો કેવો છે એ હું ચેક કરું પછી જ હું આના ઘરે મેળો ભરું છું સ્વભાવવાળું
ઊનું તો આજ 24 કેરેટે મળે છે હે 22 કેરેટે મળે છે 18 મળે છે અને 14 મળે છે અને હવે નક્કી થયું 9 કેરેટે આવવાનું હે તો મારો બહુ હોના દેવો છે પણ જેટલા કેરેટ છે એ તમારી ભુવા પણીમાં ખબર પડે કે 24 કેરેટ છે 9 કેરેટ છે કે ઇમિગ્રેશન વાળો છે હે ભાઈ હું આકોટા કર્યા વાળી માતા નહીં સભા વાળું હું જેવું છું અને જગતમાં ભલે હોનાનું મઢ હોય કે હોનાનું પરણાયું હોય પણ છેવટે એમાં ડિબેટ તો એમાં રોની જ થાય હે વાત સાચી એટલે ગમે એવી માતા પુત્તા હોય ગમે એવી જબરી હોય પણ તમારી રહેણી કેણી ઉપર ડિપેન્ડ કરે છે સ્વભાવવાળું શું કહું છું તો કે ઘણા બહુ ધોણી ધોણી કંઢા થઈ ગયા છે અને ગુજરાતી મૂકો તો મારવાડી મૂકો તો દેશી મૂકો તો કહેવત છે કે ભૂવો બને એટલે બધું વેકવાનો વારો આવે અને ભૂવો બને એટલે આજના ટાઈમમાં કોઈ છોકરી ન હાલે કે ભાઈ દેવાળીએ ભોપળિયા વાળા છે હાલતા નહીં હે સ્વભાવ વાળું પણ મારા જેવી સંઘની વાજણ મળી હોય ભાઈ તો જગતે જોવા ચડે ચમકે કદાચ રમેશભાઈ તો મજા આવ્યા છે ને હું ઘણા બેઠા આવ્યા છે રૂપિયા તો રૂપિયા પણ ડોલરનો વરસાદ થાય સ્વભાવ ડોલર વળે અને માતા જો કદાચ આઠે અંગે ઉગી હોય અને છતે ઉગી હોય તમારે ભગવાન ચો મોકવા જવાની જરૂર નહીં અને પછી ગોળમોળ કરવું હોય પલાણા ભાઈ અત્યારે કર્યું છે તને ટાળો કરવો પડશે હે હું એવી માતા નહીં લ્યા કે વળજ્યું છે ને કર્યું છે શેમાં કર્યું છે કે 3.5 શબ્દની માતા આવી છે શબ્દની તો મેલી તારે ધૂપ ધોવાળાની જરૂર નથી પડી તો વળવામાં છે ને ધૂપ ધોવાળાની જરૂર પડે સભા વાળું અને આટલું બધું કદાચ લાવતા હોય અને જેવું ધૂપનું ભૂખ્યું હોય તો બજારમાં ઓટો મારો ને તો હજારો દુકાનો ફરશનની છે એ 24 કલાક ધોવાળા નીકળે છે હે તો પેલા નળિયા પત્ર ને ઠેકાણા ન હોય ને અહીંયા કદાચ ધૂપનો ધોવાળો લેવા દેવું જાતું હોય તો એક ઓટો કદાચ હારી હારી મીઠાઈની દુકાને મારી ના હોય તોય દેવનું પેટ ભરાઈ જાય કે સભા વાળું ગળા કાપીને અધરા આવી નહીં લ્યા આ જગતમાં જેવું શું આ પાવનસિંહ બજારમાં 1200 બનાવમાં કોઈ એવું નહીં કે સીન ધોવાય 50,000 લઈ ગયા આવો દાખલો બિહાડી બેઠીશું લે સભા વાળું એટલે બહુ પાવડીઓ પૂછું કે ખૂબ હારા રહેજો